મતિ બસ મનને સિદ્ધ કરવા માટે. મન કંટ્રોલમાં રહીએ, મન એકાગ્ર રહીએ, મન સ્થિર રહે, સતત એવા પ્રયાસો કરો. રે નહીં પણ પ્રયાસો કરવા પડે. મન પાણી જેવું છે, જેમ જરાક પણ એને જગ્યા મળે ને તો મન ત્યાંથી પસાર થાય. ગમે એવા સિમેન્ટ માર્યા હોય, ગમે એવા કેમિકલ લગાડ્યા હોય, પણ ચોમાસામાં અતિ વરસાદ થાય એટલે પાણી જગ્યા કરે. એમ મન પણ આપણું જગ્યા કરે છે. મનને એકાગ્ર કરવું હોય, મનને સિદ્ધ કરવું હોય તો મનનો ઊંધો શબ્દ વાંચો, નમ. સતત પ્રભુમાં નમેલા રહે. શ્વાસ ઉપર આપણે સ્થિરતા રાખી, શ્વાસને એકાગ્ર બનાવીએ. એટલે આપણા યોગમાં પ્રાણાયામનો મહિમા બતાવ્યો છે. અને પૂજા કરતા પહેલા પણ પ્રાણાયામ કરવો એવું લખ્યું પણ છે. તમે સેવા કરવા બેસો કે પૂજા કરવા બેસો એ પહેલા પ્રાણાયામ કરવો. પ્રાણાયામ કરવાથી મનની સ્વચ્છતા થાય, અને મન સ્વચ્છ થાય એટલે એકાગ્ર બને. પ્રાણાયામ ખાસ કરો. તમે પ્રાણાયામ વિશે જાણતા હશો એટલે મારે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. જાણો છો ને પ્રાણાયામ વિશે? કેટલા જાણે છે આમાં? બે ચાર જણા જાણે છે. શ્વાસને ઉપર ધ્યાન દેવું. પ્રાણાયામનો એક મેઇન અર્થ શ્વાસ ઉપર. ઈંગલા, પિંગલા અને સુષમણા, ત્રણ નાડી. ઈંગલા, પિંગલા, જમણી ડાબી. જમણેથી અંદર શ્વાસ લો, અંદર રોકી રાખો, અને પછી ડાબી સાઈડથી ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. પછી ડાબીથી પાછો લઈ જમણીથી બહાર કાઢો. આ એક શ્વાસની પ્રક્રિયા આપણા શરીરમાં થાય, જેના કારણે મન સ્વચ્છ થાય, અને મન સ્વચ્છ થાય એટલે એકાગ્ર બને. ખાસ પ્રાણાયામ કરો. પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન. ભગવાનની પૂજામાં પણ આ બધું આવે છે. પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. આ બધું શું છે? પ્રાણવાયુથી ભગવાન આરોગતા હોય છે. અપાન વાયુથી, ઉદાન વાયુથી. શ્વાસ છે, વાયુ એટલે શ્વાસ, હવા. જેનાથી મન આપણું શરીર આમ આમ સ્ફૂર્તિમાં આવી જાય. નહીં તો આમ ગારા જેવા થઈને બેઠા. સ્ફૂર્તિમાં શરીર રહે. ઘણા લોકો એમ કે અમે તમને જોઈએ ને તમે આમ સ્ફૂર્તિમાં જ હોય. અમે અમારા મોજમાં જ હોઈએ એટલે અમે સ્ફૂર્તિ, અમે આનંદમાં જ હોય. અહીં બેઠા નથી ને અમને ચડ્યું નથી. પછી અમે અહીં આવીને એમ કહે કે આજ મારો મૂડ નથી, તો એમ હાલે? મારો મૂડ નથી હાલે? જે ક્ષેત્રમાં હોય ત્યાં પછી તમે લાગી જવું જોઈએ. પછી તમે રસોઈ બનાવતા હોય પછી તમે ઘરવાળાને એમ કહો કે અમારો મૂડ નહોતો, હે? પછી બપોરે 12 વાગે જે તબાતબી બોલે, હે? જો કે રોટલી ગાયની એને ખવડાવી દીધી હોય એટલે ઓમ વાંધો ના આવે. એટલે એ કેવા થઈ ગયા હોય? ખરેખર તમારા પતિદેવોનો તો આભાર માનજો કે તમારા બધાયના પતિદેવે રજા આપી અને તમે અહીં આવ્યા અને કથા શ્રવણ કરવા માટે તમે. તો ખરેખર તો ઘેરે જઈને પગે લાગજો, બધાય પૂજા કરજો એની. હા, આરતી ના ઉતારો તો કઈ નહીં, ખાલી પૂજા કરજો.
ખરેખર ન કહેવાય. તમે વિચારજો, તમને એમ યોગ્ય લાગે તો કે ભાઈ હું તો મારા વિચાર રજૂ કરતો જ હોઉં. હા, પણ એની રજા વગર તો શક્ય જ નથી. વિષ્ણુ ભગવાનની રજા વગર લક્ષ્મીજી આવે તમારી ઘરે? હે, ભગવાનને તમે બોલાવો તો લક્ષ્મીજી આવે. હે, એની રજા વગર અશક્ય છે ને બધું. તો મનની એકાગ્રતા માટે ખાસ પ્રાણાયામ. સવારમાં તમે રોજ પ્રાણાયામ, એકાગ્રતા સિદ્ધ થશે. મન આપણું એકાગ્ર નથી રહેતું એનું કારણ માઇન્ડ ઈ છે. માંડ હજી તો આમ સેવા ચાલુ કરી હોય ને તા તો કંઈક મન આપણું એટલું આમ ડિસ્ટર્બ થઈ જાય તો એ બધું મુકાય ને વળી પાછા આપણે બીજે વળગીએ ને વળી પાછા જાય વળી કરીએ. ઠાકોરજી તો પાછું બધું માની લ્યો. હા, ભલે કાંઈ વાંધો નહીં, બિચારાને સંસારી છે એમ કરીને માની લે છે. એ બધું માને, બાકી જાણે એ બધું. તન કી જાણે મન કી જાણે અને જાણે ચિત્તની ચોરી, उसके पास क्या छुपाओ जिसके हाथ में जीवन की डोरी. वो सब जानते, वो सब जानते, वो सब करते. એટલે ફ્લેક્સિબલ છે, કોઈ બાત નહીં.